ચલો આજે શું થયું? શરદ પૂનમ થઈ. શરદ પૂનમની રાત એટલે શરદ પૂનમની રાતના દાડા જે સૂર્ય ચંદ્રમાના કિરણો પડે ને એ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે આજે તમને શરદ પૂનમની રાત વિશે ચર્ચા કરીએ થોડી, કે જેમાં જે શરદ પૂનમ હોય એમાં આપણે ખીર બનાવતા હોય, કોઈ ચોખા પેલા કરી અને ખીર બનાવી અને બહાર ખુલ્લામાં મૂકી દો ને એટલે પછી એના કિરણો મોં પડે ને અને એક ખીર સવારમાં તમે ખાઓ ને તો ખાવાથી બહુ લાભ થાય. શરીરની અંદર કોઈ પણ દુઃખ થતો હોય, આંખોની તકલીફ હોય તે બધું આનાથી મટી જાય. તો શરદ પૂર્ણિમાના ચંદ્રમાં ખીલી ઉઠે છે. તો ચલો ચંદ્રમા બતાવી દો. ચલો ચંદ્રમાના દર્શન કરી દો. શરદ પૂનમની રાત ચંદ્રમાના દર્શન. શરદ પૂનમની રાત છે, ચંદ્રમાના દર્શન કરી દો. અને આજે જે પણ તકલીફ હોય ને એ તમે આના કિરણો તમારા શરીર પર પડે તો પણ બહુ સારા. એટલે આજે પૂનમના દિવસે ચંદ્રમાના દર્શન કરજો. તમારું શરીર સારું રહે, શરીરમાં કોઈ રોગ નહીં થાય, કોઈ તકલીફ નહીં આવે. જો ચંદ્રમાના દર્શન કરો ને એટલે વાસણની તકલીફ હોય, નંબર હોય કે ગમે તેવી તકલીફ હોય ને, વાસણથી પાણી આવતું હોય તોય બંધ થઈ જાય. આંખની ગમે તેવી તકલીફ હોય તો આમ તાકી રહેવું પડે એ બાજુ. તો આપણે પેલી ખીર બનાવો કે છે ઓટોમેટિક થઈ જાય. અત્યારે મૂકી દો ને તમે એટલે ઓટોમેટિક સવારે તૈયાર થઈ જાય ખીર. ચોખા બોખા કાઢી લે. જુઓ આપણે ચોખા લઈ લીધા છે, હવે આની ખીર બનાવવાની છે. આટલા ચોખા અમારે એકલા જ ખાવાના છે, બીજું કોઈ ખાતું નહીં. એટલે બનાવી દઈએ. ચોખા બનાવવા માટે બીજું કશું કરવાનું નહીં. હા, ગળણી અને આ દૂધ અને મૂકી જ દેવાનું. ઘરની બહેનું છે ને એટલે ઉતરતું નહીં. હજુ તો હું મુહૂર્ત કરી નાખો. અને હવે ખુલ્લી જગ્યા એટલે કે ચંદ્રમાનું કિરણ પડે ને એવી જગ્યાએ મૂકી દેવાનું. ચોખા લઈ દૂધ વેડી મૂકી જ દેવાનું. ઓટોમેટિક ચોખા તૈયાર થઈ જાય. કિરણ પડવું જોઈએ ચંદ્રમાનું. જો કિરણ ના પડે ને તો ખીર બને ને તૈયાર ના થાય. એટલે એના માટે આપણે તો ખુલ્લી જગ્યાએ મૂકી દેવાનું. ચલો આનો ખુલ્લી જગ્યાએ મૂકી દઈએ. સિંગલ ભસી દેવાનું, પાતળું કપડું. આવશે ને તો પછી હા નહીં. કદાચ એવો ને તો કુતરું કોઈ સારું આવી ગયું તો બરાબર જઈ ચલો હવે આપણે તૈયાર કરી દીધું છે.